L&T હજીરા દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલને દર્દીઓની સેવા માટે ફોર્સ કંપનીની 2 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. L&T હજીરા દ્વારા માનવતા મહેકાવાનું કામ કરવામાં આવ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આજે L&T કંપનીના VP અને CAO સંજયભાઈ દેસાઈ અને એમની ટીમના સદસ્યો દ્વારા એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં L&T હજીરા દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલને 2 એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી અને સિવિલના રેડિયોલોજી વિભાગ બહારથી એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ સંજય દેસાઈ છે. હું લાર્સન એન્ડ ટોબ્રો કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે કામ કરું છું. આજના આ પ્રસંગે જે સિવિલ હોસ્પિટલ ખાતે 2 એમ્બ્યુલન્સ ડોનેટ કરવાનો જે પ્રસંગ રાખ્યો હતો તેમાં આપ સૌ હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. લાર્સન એન્ડ ટોબ્રો કંપની એક એવી છે જે આખી દુનિયામાં અને ભારત વર્ષમાં ખૂબ જાણીતી છે. મોટે ભાગે બધા લોકો એને એ રીતે જાણે છે કે મોટા એરપોર્ટ, મોટા રસ્તા, રામ મંદિર કે અટલ સેતુ કે એવા મોટા મોટા પ્રોજેક્ટો કરતી હોય છે. પરંતુ એની સાથે સાથે એ જ લાર્સન એન્ડ ટોબ્રો કંપની આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આ રીતના CSR પ્રોજેક્ટો કરતી રહે છે અને ખાસ કરીને સુરત ખાતે હજીરામાં જે લાર્સન એન્ડ ટોબ્રોનું મોટું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ત્યાં 10 કંપનીઓ જુદા જુદા પ્રકારના મોટા સાધનો બનાવે છે કે જે ડિફેન્સમાં, પાવર પ્લાન્ટમાં અને બીજા જુદા જુદા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં કામ કરતી હોય છે. એની સાથે સાથે આ રીતના બધા CSRના કામ કરતા હોઈએ છે. મોટે ભાગે અમે અમારી કંપનીની આજુબાજુના ગામડાની અંદર આ બધા પ્રોજેક્ટો કરતા હોય છે, પરંતુ સુરત સિવિલ હોસ્પિટલમાં જે રીતે દર્દીઓને લાભ મળે છે અને ખાલી સુરત ખાતે નહીં પરંતુ આખા દક્ષિણ ગુજરાતના દર્દીઓનો જે લાભ રહે છે એ જાણીને અમને ખૂબ આનંદ થાય છે અને તેથી દર વર્ષે જ્યારે બી કંઈક પણ એમની રજૂઆત આવે છે અને અમે ખૂબ જ ધ્યાનપૂર્વક લઈ અને જે પણ અમારાથી થઈ શકતું હોય એ હંમેશા મદદ કરતા રહીએ છીએ. આ 2 એમ્બ્યુલન્સનો જેમ ડૉક્ટર સાહેબ એમ કીધું એમ ખૂબ જ ઉપયોગી થશે અને ઘણા દર્દીઓ એનો લાભ લેશે. આ સાથે સાથે અમે બધી સ્કૂલોની અંદરમાં મોટા કાર્યક્રમો કરતા હોય છે. અમારી એક CSRની અંદર પોલિસી છે, એની અંદર ગાઈડલાઇનમાં અમે મોટે ભાગે 3 વિભાગમાં કામ કરતા હોય છે. એક હેલ્થકેર રિલેટેડ હોય છે, સ્કૂલ રિલેટેડ હોય છે અને બીજું સ્કૂલ અથવા તો હેલ્થકેર રિલેટેડ કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. જેવી રીતના અમારા હજીરાની આજુબાજુના કાંઠા વિભાગના બધા ગામડાઓ છે જ્યાં પીવાના પાણીની મોટી અગવડ છે, ત્યાં આગળ પીવાના પાણીની સગવડ કરવા માટે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવી, તળાવ બનાવવા, આ રીતના બધા ઘણા, પછી દરેક સ્કૂલોની અંદર ડિજિટલ ક્લાસરૂમ કરવા, આ રીતની બધી પ્રવૃત્તિઓ અમે કરતા હોઈએ છીએ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સ્ટુડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. આજે અમારા નવી સિવિલ હોસ્પિટલ સુરતને જે એક સાઉથ ગુજરાતની એક મોટામાં મોટી હોસ્પિટલ છે અને એ ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની બધી પોપ્યુલેશન અને મહારાષ્ટ્રની પોપ્યુલેશન પણ કવર કરે છે. આ હોસ્પિટલને L&T દ્વારા 2 એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે, જેની કોસ્ટ 44 લાખ જેટલી છે. આ BLS એમ્બ્યુલન્સ છે. આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ માટે લાવવા લઈ જવા માટે બહુ મદદરૂપ રહેશે. જે રિમોટ લોકેશન પર જે પણ દર્દીઓ છે એના માટે લાવવાના અને લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ મદદરૂપ રહેશે. એના પહેલાં પણ L&T દ્વારા ઓલમોસ્ટ આજ સુધી 2.80 કરોડ જેટલું ડોનેશન કરવામાં આવ્યું છે. 17-18માં પણ ડોનેશન કરવામાં આવ્યું છે. 19-20માં પણ અમારા ત્યાં એક ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ ડેવલપ કરવામાં આવ્યું છે. આ ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ જે પણ ફિટસ છે, જે ના જન્મેલા બાળકો છે, આમાં જો કોઈ ખામી હોય, જેનેટિક ખામી હોય તો આ ડિટેક્ટ કરવા માટે આ બહુ મદદરૂપ રહે છે. 21-22માં અમને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે L&T દ્વારા અને એક બાયોમેડિકલ વેસ્ટ વેન અને એક બાયોકેમિકલ અને જેની કોસ્ટ 60 લાખ છે. અને પ્રત્યેક ઇન્વેસ્ટિગેશન જે બહાર કરવા જઈએ તો બહુ કોસ્ટલી થાય છે અને અમારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં એ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે. અને 2 ફુલ્લી લોડેડ વોશિંગ મશીન અને 2 મારુતિ વેન્સ, ઓમની વેન્સ પણ આપવામાં આવે છે. એના પછી 23-24માં 2 એમ્બ્યુલન્સ અત્યારે આપવામાં આવેલ છે અને ફિટલ મેડિસિન અમારા જે ડિપાર્ટમેન્ટ છે એના માટે જે પણ રિએજન્ટ્સ, કન્ઝ્યુમેબલ્સની રિક્વાયરમેન્ટ છે એ પણ આપવામાં આવે છે. એની પણ કોસ્ટ 16 લાખ જેટલી છે અને 2 એમ્બ્યુલન્સની કોસ્ટ 43.2 લાખ એટલી છે. એમ્બ્યુલન્સ છે, કેટલા દર્દીઓનો ઉપર એમ્બ્યુલન્સ દ્વારા કેટલા દર્દીઓ લાભ લે છે? આ એમ્બ્યુલન્સ દ્વારા અમારે જે ટ્રોમા સેન્ટરમાં જે રોજની જે આવે છે આ બધાને મદદરૂપ રહેશે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.